વિશ્વ હંમેશા આંકડાઓની માયાજાળથી ચાલતું હોય છે। આપણને ખબર કે જીડીપી આપણે કહેતા હોય કે જીડીપી કેટલું છે તમારું, એના આધારે આપણું મૂલ્યાંકન થતું હોય છે। આપને સૌને જાણીને આનંદ થશે કે છેલ્લા 5 વર્ષથી ઓન એન એવરેજ આપણો જીડીપીનો દર 7.2% રહ્યો છે અને એનાથી આપણે વિકાસની ગતિથી આગળ વધી રહ્યા છે। જ્યારે વિશ્વના જે સર્વ સુખી અને વિકસિત દેશો કહેવાય એવા અમેરિકા, ચાઇના એ 2.5-3.5% જીડીપી ધરાવે છે। બ્રિટન જેવો દેશ તો 0-% પણ જીડીપી ધરાવે છે અત્યારે। તો એ સામે આપણું ભારત આપણું વિશાળ હોવા છતાં 140 કરોડ ભારતીય નાગરિકો હોવા છતાં પણ આપણે 7.2%ના દરે આગળ વધી રહ્યા છે। એમાં પણ સૌથી મોટો રોલ કોઈ હોય તો એ આત્મનિર્ભર ભારતનો છે। પરંતુ હજુ પણ વિશ્વમાં અનેક પડકારો છે। આજે ટેરિફનું આપણે સમાચાર સાંભળ્યા કે ભાઈ અમેરિકાએ 50%, કેટલીક વસ્તુમાં 100% ટેરિફ મૂક્યો છે। તો વિશ્વના અર્થતંત્ર તરીકે જોઈએ તો ભારતને હજુ ઘણું કરવાનું બાકી છે। વડાપ્રધાનશ્રીની નેમ છે કે આપણે ઝડપથી ત્રીજી ઇકોનોમી બનીએ, એના પ્રયાસો પણ અત્યારે ચાલી રહ્યા છે અને 2047 આવતા આપણે જે વિશ્વની અંદર નંબર 1 પહોંચવું છે એના માટે પણ પ્રયાસો ચાલી રહ્યા છે।